મહત્વના સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુરના સગીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે। તો પુરવઠા વિભાગે 2000 લીટર દૂધને કબજે કર્યું છે અને આગળની તજવીજ હાથ ધરી છે। પાલનપુરના સગીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગની રેડ। પુરવઠા વિભાગે 200 લીટર દૂધને કબજે કર્યું છે। પ્રાથમિક સેમ્પલ ચકાસણીમાં સેમ્પલ અનસેફ જાહેર કરાયા છે, ત્યારે ફૂડ વિભાગે 8 જેટલા દૂધ પ્રોડક્ટના સેમ્પલ પણ લીધા છે। સન સોફ્ટી દૂધના પાઉચ તરીકે હતું આ વેચાણ, ત્યારે શંકાસ્પદ દૂધના ટેન્કર પકડતાની સાથે જ મોટી કાર્યવાહી કરાશે। 8માંથી 6 સેમ્પલ ફેલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। તો આ સમાચાર અત્યારે પાલનપુરથી મળી રહ્યા છે। પાલનપુરના સગીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગની રેડ। પાલનપુરના સધીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગે રેડ પાડી છે। પુરવઠા વિભાગે 2000 લીટર દૂધને કબજે કર્યું છે। પ્રાથમિક સેમ્પલ ચકાસણીમાં સેમ્પલ અનસેફ જાહેર થયા છે, ત્યારે ફૂડ વિભાગે 8 જેટલા દૂધ પ્રોડક્ટના સેમ્પલ પણ લીધા છે। સન સોફ્ટી દૂધના પાઉચ તરીકે તેનું વેચાણ થતું હતું। શંકાસ્પદ દૂધના ટેન્કર પકડાતા જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 8માંથી 6 સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે, ત્યારે પુરવઠા વિભાગે રેડ દરમિયાન 200 લીટર દૂધને કબજે કરી લીધો છે। તો આ ઘટના અત્યારે પાલનપુરથી સામે આવી રહી છે। પાલનપુરના સધીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગની રેડ। પુરવઠા વિભાગે મોટા પ્રમાણમાં દૂધને કબજે કર્યું છે। પ્રાથમિક સેમ્પલ ચકાસણીમાં સેમ્પલ અનસેફ જાહેર કર્યા છે, ત્યારબાદ ફૂડ વિભાગે 8 જેટલા દૂધ પ્રોડક્ટના સેમ્પલ પણ લીધા છે।